દોસ્ત દુશ્મન બેઉ સાથે પ્યારનો વહેવાર કર, કંટકો વચ્ચે મહેકતા ફૂલનું નિત ધ્યાન ધર. દોસ્તો દુશ્મન બને છે જોઈને વર્તન બુરું, દુશ્મનો પણ દોસ્તો થઈ જાય છે સદવર્તાવ પર. આ પંક્તિના આધારે બનતું જીવન એ જ હકીકતમાં સાચું જીવન છે. ન કોઈના પર દુર્ભાવ કે ન કોઈના પર તિરસ્કાર, ન ક્યાંય દુશ્મનાવટ કે ન ક્યાંય ગાંઠ. સર્વત્ર પ્રેમ, સર્વત્ર વાત્સલ્ય, બધાય સાથે સ્નેહ, બધાય સાથે મૈત્રી. ફોલ્ટ્સ આર થિક વેન લવ ઇઝ થિન. પ્રેમ જ્યારે પાતળો પડે છે ત્યારે બીજાની ભૂલો જાડી દેખાય છે, ઘટ્ટ દેખાય છે, વધુ દેખાય છે, જલ્દી દેખાય છે. અને પ્રેમ જ્યારે ઘટ્ટ બને છે ત્યારે બીજાની ભૂલો લગભગ દેખાતી નથી. દેખાય છે તો એ ભૂલો સજાપાત્ર લાગતી નથી. જગતના જીવો સાથેના વ્યવહારને એકદમ સ્નિગ્ધ બનાવી દેવાનો આ એક જ ઉપાય છે. આપણા દિલને પ્રેમસભર બનાવી લઈએ, વાત્સલ્યથી છલકતું બનાવી દઈએ, મૈત્રીથી ભીનું ભીનું બનાવી દઈએ. આ એક જ સાર આ કથાનો, આંખે આંસુ અનરાધાર. ચંપાપુરી નગરી, રીપુમર્દન રાજવી, સુંદરી રાણી, સુરસેન રૂપસેન બે પુત્રો, બીજી ધર્મસુંદરી રાણી, ધર્મસેન યશસેન ગુણસુંદર એ 3 પુત્રો. પાંચેય ભાઈઓને એકબીજા સાથે ખૂબ ભારે મેળ. જમવામાં, રમવામાં, ભણવામાં પાંચેય સાથે ને સાથે જ રહે. શરીર પાંચેયના જુદા પણ આત્મા એક જ લાગે. એક દિવસ ધર્મસુંદરી પોતાના અંતઃપુરના નોકર સાથે ખૂબ હસી ખીલીને વાત કરતી હતી. સુરસેન અને રૂપસેનની નજરે આ દ્રશ્ય ચડી ગયું અને એ બંને ભાઈઓ ક્રોધથી રાતાપીળા થઈ ગયા. ધર્મસુંદરી કુલટા લાગે છે, નહીતર પિતાજીને છોડીને એક નોકર માણસ સાથે આ રીતે હસી ખીલીને વાત કરે જ સી રીતે? હા, આ અનિષ્ટને અટકાવવાનો એક જ ઉપાય છે. પિતાજીને આ પાપની વાત કરી દઈએ અને એ પાપને અહીંથી જ ઉગતું દાબી દઈએ. સુરસેન રૂપસેન બંને પિતાજી પાસે સાથે ગયા. પિતાજી, એક ગંભીર ઘટના છે. ધર્મસુંદરી કુલટા લાગે છે. આ સાંભળતા જ રાજવી રીપુમર્દન ચોંક્યા. તમે જે કાંઈ બોલતા હશો એ સમજીને જ બોલતા હશો. પિતાજી, અમે અમારી સગ્ગી આંખે ધર્મસુંદરીને અંતઃપુરના નોકર સાથે હસી ખીલીને વાતો કરતા જોઈ છે. એની વાત કરવાની પદ્ધતિ, એ વખતની એની ચેષ્ટાઓ, એ બધું જોતાં અમે ખાતરી સાથે કહીએ છીએ કે ધર્મસુંદરીનું ચારિત્ર સારું નથી. અમારી તો ફરજ હતી, તેથી આપને કહેવા આવ્યા છીએ. પગલાં લેવા કે ના લેવા એનો નિર્ણય આપે કરવાનો છે. રૂપસેનની વાત સાંભળી રાજવી રીપુમર્દન કંપી ઉઠ્યો. મારા ઘરમાં આ પાપ, મારી પત્નીનો સંબંધ હલકા લોહી સાથે, બીજું બધું ચલાવી લઉં, પણ આ પાપ તો ચલાવાય જ સી રીતે? સડી ગયેલા હાથની ઉપેક્ષા કરવામાં તો આખું શરીર સડી જાય છે. એમ જ સડી ગયેલા પરિવારના એક સભ્યની ઉપેક્ષામાં આખો પરિવાર સડી જાય છે. શરીરને બચાવવાનો એક જ ઉપાય હોય છે, સડી ગયેલા હાથને કાપી નાખવો. અને સમસ્ત પરિવારને બચાવી લેવાનો પણ એક જ ઉપાય છે કે બગડી ગયેલા સભ્યને કડકમાં કડક સજા કરી દેવી. આ વિચાર સાથે રાજવી રીપુમર્દન હાથમાં તલવાર લઈને ધર્મસુંદરીને મારી નાખવા માટે એના અંતઃપુર તરફ ઘસ્યા. નસીબ જોગે ધર્મસેને રસ્તામાં પિતાજીને વિકરાળ ચહેરે અંતઃપુર તરફ ઘસતા જોયા. એ વિચારમાં પડી ગયો. નક્કી કંઈક અનિષ્ટ બનવાનું લાગે છે. એણે દોડીને પિતાજીને ઊભા રાખ્યા. પિતાજી, તલવાર લઈને ક્યાં ઉપડ્યા? હત્યા કરવા. કોની હત્યા કરવા? તારી માતાની. ધર્મસુંદરીની? પણ કોઈ કારણ? કોયલ જ્યારે કાગડા સાથે સંબંધ બાંધી બેસે છે ત્યારે સજા કાગડાને કરવાની નથી હોતી, કોયલને જ કરવાની હોય છે. પિતાજી, કંઈક સમજાય તેવું બોલો. ધર્મસુંદરીએ અંતઃપુરના એક નોકર સાથે સંબંધ બાંધ્યો છે.
એટલે પિતાજી, જૂઠી વાત છે. પૂછી લે તું સુરસેનને અને રૂપસેનને. એ બે જણાએ પોતાની સગી આંખે આ જોયું છે. હું હવે એક પળ પણ ધર્મસુંદરીને આ ધરતી પર જીવવા દેવા માંગતો નથી. તલવારનો એક જ ઘા અને 2 ટુકડા. પિતાજી, નિર્દોષ અને પવિત્રતાની મૂર્તિ સમાન એવી મારી માતા પર ચડાયેલા આડની અને મુકાયેલા કલંકની પાક્કી તપાસ કર્યા વિના એને સજા કરી દેવાની ઉતાવળ આપ ન કરો, એવી મારી આપને ખાસ વિનંતી છે. એટલે સુરસેન અને રૂપસેન જુઠ્ઠું બોલે છે એમ તારું કહેવું છે? બીજી બધી બાબતોમાં એ બંને સાચું જ બોલે છે, એ વાત કદાચ સાચી હશે, પણ મારી માતા પર મુકાયેલા આક્ષેપની બાબતમાં એ બંને કદાચ જૂઠા હોય એનો મને પૂરો સંભવ છે. હું નથી માનતો. પણ શું? આ બાબત જ એવી ભયંકર છે કે એમાં એક પણ જાતની બાંધછોડ ન ચાલે. એટલે એ જ કે ધર્મસુંદરીને સજા કરીશ જ. આપ સ્ત્રી હત્યાનો પાપ માથે લેશો? ઠીક છે, એને દેશ નિકાલની સજા કરીશ. રાજવી રીપુમર્દને તલવાર મ્યાનમાં મૂકી અને ધર્મસેન દ્વારા જ ધર્મસુંદરીને સંદેશો કહેવડાવી દીધો કે તને દેશ નિકાલની સજા કરવામાં આવી છે, તો વહેલામાં વહેલી તકે આ દેશને છોડીને તું બીજે ચાલી જા. અને જ્યારે ધર્મસુંદરીએ સગ્ગા પુત્રના મુખે સજા અને સજાનું કારણ આ બંને જાણ્યા ત્યારે એ મૂર્છા ખાઈને ઢળી પડી. ધર્મસેને પાણીના છંટકાવ દ્વારા એને જાગૃત કરી. બેટા, જેને મેં મારા સગ્ગા દીકરા જેવા માન્યા એ સુરસેન અને રૂપસેન આવા નીકળ્યા. મારા ચારિત્ર પર તેઓએ શંકા ઉઠાવી. એ બંનેએ તારા પિતાજીની નજરમાં મને કલંકિત જાહેર કરી. ન તેઓએ આ બાબતમાં મને પૂછ્યું. ખેર, તારા પિતાજીએ પણ એ બંનેની વાત સાચી માની લીધી. મારા પર મુકાયેલા આળને સિદ્ધ કર્યા વિના મને સજા કરી દીધી. તારી વાત પણ એમને ન સાંભળી. ઓહ, નથી સમજાતું કે કયા જન્મના કર્મો ઉદયમાં આવ્યા છે. મસ્તીથી ચાલતા આ સંસારમાં સુરસેન અને રૂપસેન આગ ચાંપવા ક્યાંથી આવી ચડ્યા છે? વલોપાત કરતી ધર્મસુંદરી પોતાના આવાસમાંથી જ્યારે બહાર નીકળી ત્યારે ધર્મસેન એની સાથે ચાલ્યો. માં, તારા પર આડ મૂકીને બંને ભાઈઓએ ઘોર પાપ કર્યું છે. એના ફળ એ બંને ભોગવશે. પણ તું ચાલ મારા મામાને ત્યાં, હું તારી સાથે જ છું. બેટા, કલંક લઈને હું કોઈને ત્યાં જવા માંગતી નથી. પણ હું તો તારી સાથે જ આવીશ. બેટા, તું અહીંયા રહીને તારા પિતાજીની સેવા કર. પિતાજીની સેવા કરનારા અહીંયા ઘણા છે. અને બીજી વાત એ છે કે ગુનાને સિદ્ધ કર્યા વિના સજા ફટકારી દેનારા પિતાજી પર મને હવે જોઈએ તેવો સદભાવ નથી. હું તો તારી સાથે ચાલીશ. તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે જ રહીશ, તારી સેવા કરીશ અને તારી રક્ષા કરીશ. ધર્મસુંદરી અને ધર્મસેન ચંપાપુરીની હદ વટાવીને જંગલમાં પ્રવેશ્યા. એક સરોવરના કાંઠે ધર્મસેને મજેની પર્ણકુટીર ઊભી કરી દીધી. એ પર્ણકુટીરમાં બંને જણા રહી પડ્યા. જંગલના વૃક્ષો પર રહેલા ફળો ધર્મસેન તોડી લાવે. મા અને દીકરો એ ફળો પર પોતાનો નિર્વાહ ચલાવે. પણ ધર્મસેન જ્યારે બહાર જાય અને પર્ણકુટીરમાં ધર્મસુંદરી એકલી પડે ત્યારે વિચારમાં ચડી જાય. કેટલો ભયંકર આળ આવ્યું મારા પર. મારો સંબંધ નોકર સાથે? જિંદગીમાં મેં ક્યારેય પરપુરુષનો વિચાર નથી કર્યો. અને પેલા પાપિયા સુરસેને અને રૂપસેને મારા નામે ખોટી વાત ઉડાડી. એના બાપે એ વાત સાચીએ માની લીધી. ઓહ, આવી શાપિત અવસ્થાની જિંદગીને વેંઠારવાનો શું અર્થ છે? આના કરતાં તો બહેતર છે કે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવો. પણ એમ કરવાથી આ ધર્મસેન દુઃખી થશે. રે દુષ્ટ કુંવરો, મને દુઃખી કરીને તમે શું સાર કાઢ્યો? અને આવી સજા કરાવીને તમને શું આનંદ આવ્યો? ધર્મસુંદરીના આ વલોપાતને ઘટાડવા માટે ધર્મસેન જુદી જુદી રીતે એને સમજાવે છે. પણ ધર્મસુંદરીના ચિત્તને શાંતિ નથી. અને એક દિવસ આ વલોપાતમાં જ સુરસેન અને રૂપસેન પ્રત્યેના દ્વેષને અંતરમાં અકબંધ રાખીને ધર્મસુંદરીએ પોતાનો દેહ છોડ્યો. રાજન, ધર્મસુંદરીનો જીવ મરીને શ્રી રાણી થયો. સુરસેનનો જીવ મરીને તમે ઉદયભાણ થયા અને રૂપસેનનો જીવ મરીને તમારા ભાઈ વીરભાણ થયા. ધર્મસુંદરી પર આળ મૂકીને રીપુમર્દન પાસે વ્યવસ્થિત રજૂઆત કરવાનું કામ રૂપસેને કર્યું હતું. એના કારણે તમારા કરતાં એના પર પુષ્કળ આપત્તિઓ આવી.
આ જ છે તમારા પૂર્વજન્મનો ઇતિહાસ. અવધિ જ્ઞાની મહર્ષિની દેશના સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા, અને એમાંય ઉદયભાણ અને વીરભાણ તો શૂન્ય મનસ્ક બની ગયા. એક નાનકડા દેખાતા પાપની આટલી ભયંકર સજા! ધિક્કાર છે આ સંસારને, ધિક્કાર છે અમારા અહંભાવને. મહાત્મન, પૂર્વજન્મનો હુબહુ ચિતાર રજૂ કરીને આપે અમારા અંતરના દરવાજા ખોલી નાખ્યા છે. આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આપ વૈરાગ્ય સભર દેશના ફરમાવીને અમારા આત્મા પરથી રાગ આદિ જન્ય અશુભ સંસ્કારોને ઉખેડીને સાફ કરી નાખો. એક તો ધર્મ દેશના અને એ અવધિ જ્ઞાની મહર્ષિની, પછી પૂછવું જ શું? અનાદિકાળથી આત્મા પર જામેલી કર્મસત્તાની શિરજોરી, કુસંસ્કારોનો વારસો, સંજ્ઞાઓની પરવશતા વગેરેનો એવો કરુણ ચિતાર એમણે રજૂ કર્યો કે દેશનાની સમાપ્તિ બાદ ઉદયભાણ પાસે વીરભાણ પહોંચી ગયો. મોટા ભાઈ, સંયમ સ્વીકારવાની આપ મને અનુજ્ઞા આપો. વીરભાણની માંગણીએ ઉદયભાણને હચમચાવી દીધો. એ જો સંયમ માર્ગે જાય તો પછી મારે આ સંસારમાં રહેવાનું શું પ્રયોજન? વીરભાણ, ચારિત્ર્ય માર્ગે જવા માટે તને અટકાવવાનો મારો કોઈ અધિકાર નથી, પણ હું તને એ પૂછું છું કે તું મને મૂકીને દીક્ષા લઈશ? મોટા ભાઈ, હું તો જા, મારો એ નિર્ધાર છે. હું પણ સંયમનો સ્વીકાર કરું છું. ઉદયભાણ વીરભાણના નિર્ણયને સાંભળીને પરશદામાં સોપો પડી ગયો, પણ એવામાં પરશદામાંથી મંત્રીશ્વર સુબુદ્ધિ ઉઠ્યા, નજીક આવ્યા અને એમણે પોતાના સંસાર ત્યાગનો નિર્ણય જાહેર કર્યો. કનકાપુરીની ગાદી પર વીરભાણના પુત્રને સ્થાપીને શુભ મુહૂર્તે મંત્રીશ્વર સુબુદ્ધિ, ઉદયભાણ અને વીરભાણ ચારિત્ર માર્ગે ચાલી નીકળ્યા. માંસ ખમણને પારણે માંસ ખમણ કરીને અલ્પકાળના ચારિત્ર પાલન દ્વારા મુનિવર સુબુદ્ધિ કાળ કરીને 5મા દેવલોકમાં પધાર્યા, અને 28ના પારણે 28 કરીને દીર્ઘકાળના ચારિત્ર પાલન દ્વારા બંને બંધુ મુનિવરો કાળ કરીને પ્રથમ ગ્રૈવેયકમાં ઉત્પન્ન થયા. ત્રણેય આત્માઓ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહમાં મનુષ્ય જન્મ પામી ચારિત્રનો સ્વીકાર કરી સર્વ કર્મોને ખપાવી સિદ્ધિ ગતિને પામશે. આંખ કેટલી બધી તાકાતવાન છે! અંધાપાની એકવાર કલ્પના પણ કરી જોઈએ તો ખ્યાલ આવે કે એના વિનાનું જીવન મળદા જેવું જ બની રહે, પ્રાણ વિનાના કલેવર જેવું જ બની રહે. ક્યારેક કોઈ અંધ મળી જાય તો એની સાથે વાતે વળગીને એના જીવનમાં ડોક્યું કરી જોઈએ. ખ્યાલ આવી જશે કે અંતરના ઓરડે કેટલી વેદનાઓને ધરબીને એ માણસ પોતાની જિંદગી ગુજારી રહ્યો છે. પણ સાવધાન, આવી બળવાન અને મહત્વની ગણાતી આંખ જે કાંઈ જુએ છે એ સાવ સાચું માની લેવાની ભૂલ તો ક્યારેય ન કરીએ. સૂરસેને અને રૂપસેને સગી આંખે જોયેલું ધર્મસુંદરી અને નોકર સાથેની વાતચીતનું દ્રશ્ય તરીકે સાચું હતું, પણ એ દ્રશ્ય જોયા પછી એ બંનેએ ધર્મસુંદરીના ચરિત્ર માટે કરેલું અનુમાન બિલકુલ ખોટું હતું. પવિત્રતાની અને નિર્દોષતાની મૂર્તિ સમાન ધર્મસુંદરી પર અનુમાનના આધારે એ બંનેએ મૂકેલા આળના અને કલંકના કારણે ધર્મસુંદરીનું જીવન તો બરબાદ થઈ ગયું, પણ એ બંને એવા તીવ્ર કર્મ બાંધી બેઠા કે એ કર્મોએ એ બંનેના ઉદયભાણ અને વીરભાણ તરીકેના જીવનમાં છક્કા છોડાવી દીધા. અલબત્ત એ બંને ભાઈઓની ભવિતવ્યતા એટલી સારી કે નાનપણથી જ એમને વિતરાગ પ્રણીત આર્હત ધર્મના સંસ્કારો મળ્યા, એના તત્વજ્ઞાનની ઊંડી સમજણ મળી. એના જ પ્રતાપે અઢળક આપત્તિઓ વચ્ચે એ બંને સમાધિ ટકાવી શક્યા અને નવા અશુભ કર્મો બાંધતા અટકી ગયા. જો મંત્રીશ્વર સુબુદ્ધિનો એ બંનેને યોગ ન થયો હોત તો અશુભ કર્મોના ઉદયમાં ઢગલાબંધ અશુભ કર્મો એ બંને ભાઈઓ બાંધી બેઠા હોત. દુનિયાની વચ્ચે આપણે રહીએ છીએ, નજર સામે અનેક પ્રકારના સારા નરસા દ્રશ્યો આવતા જ રહેવાના.
એ દરેક દ્રશ્યને, દરેક પ્રસંગને એકદમ સાચા માની લઈને એના પર અનુમાન કરવાની અલ્પ પણ ભૂલ આપણે કરવા જેવી નથી. અરે, અંગત જીવનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં દુર્ભાવ પેદા થઈ ગયો હોય તોય એ વ્યક્તિ માટે સાચી કે ખોટી હલકી વાત ફેલાવવામાં આપણે કેવળ ગુમાવવાનું જ છે, કર્મબંધથી ભારે જ થવાનું છે. ના, અનંતકાળના સંસાર પરિભ્રમણમાં અનંતિવાર આવી ભૂલો આપણે કરી છે અને એના પ્રતાપે અનંતિવાર દુર્ગતિઓની મુલાકાતે આપણે જઈ આવ્યા છીએ. આ બંને ભાઈઓ પર વરસેલી આપત્તિઓની ઝડીને સાંભળીને હવે એ રસ્તેથી બિલકુલ પાછા ફરી જઈએ. જળના રાગને એટલો બધો ઘટાડી દઈએ કે કદાચિત એની નુકસાની થઈ જાય તોય એના નિમિત્તે કોઈ વ્યક્તિ પર આળ ચડાવવાની દુર્બુદ્ધિના આપણે ભોગ ન બની જઈએ. અને એ જ રીતે આપણી મતિને એટલી બધી ગંભીર બનાવી દઈએ કે બે વ્યક્તિ વચ્ચેના સાચા કે ખોટા હલકા સંબંધોને જોઈને એ વ્યક્તિઓ પ્રત્યે દુર્ભાવ કેળવવાને બદલે સઘળાય જીવો કર્મવશ છે એ વિચારણાને મુખ્ય બનાવી એ જીવો પ્રત્યેના સદ્ભાવને ઊભો રાખીએ. પેલી પંક્તિઓ યાદ છે? દોસ્ત દુશ્મન બેઉ સાથે પ્યારનો વ્યવહાર કર, કંટકો વચ્ચે મહેકતા ફૂલનું નિત ધ્યાન ધર. દોસ્તો દુશ્મન બને છે જોઈને વર્તન બુરું, દુશ્મનો પણ દોસ્તો થઈ જાય છે સદવર્તાવ પર. આ પંક્તિના આધારે બનતું જીવન એ જ હકીકતમાં સાચું જીવન છે. ન કોઈના પર દુર્ભાવ કે ન કોઈના પર તિરસ્કાર, ન ક્યાંય દુશ્મનાવટ કે ન ક્યાંય ગાંઠ. સર્વત્ર પ્રેમ, સર્વત્ર વાત્સલ્ય, બધાય સાથે સ્નેહ, બધાય સાથે મૈત્રી. પેલું અંગ્રેજી વાક્ય આપણને ખ્યાલમાં છે, ફોલ્ટ્સ આર થિક વેન લવ ઇઝ થિન. પ્રેમ જ્યારે પાતળો પડે છે ત્યારે બીજાની ભૂલો જાડી દેખાય છે, ઘટ્ટ દેખાય છે, વધુ દેખાય છે, જલ્દી દેખાય છે. અને પ્રેમ જ્યારે ઘટ્ટ બને છે ત્યારે બીજાની ભૂલો લગભગ દેખાતી જ નથી. દેખાય છે તો એ ભૂલો સજાપાત્ર લાગતી નથી. જગતના જીવો સાથેના વ્યવહારને એકદમ સ્નિગ્ધ બનાવી દેવાનો આ એક જ ઉપાય છે. આપણા દિલને પ્રેમસભર બનાવી લઈએ, વાત્સલ્યથી છલકતું બનાવી દઈએ, મૈત્રીથી ભીનું ભીનું બનાવી દઈએ. ઉદયભાણ અને વીરભાણ બંને એવા દિલના સ્વામી બનવામાં લગભગ સફળ રહ્યા છે. અનેક પ્રસંગો એ બંનેના જીવનમાં એવા આવી ગયા કે જેમાં બીજાઓ પ્રત્યેની વેરની ગાંઠ દિલમાં ઊભી થઈ જાય. પણ ના, એ બંને એ બાબતમાં હેમખેમ પાર ઉતરી ગયા. નિર્દોષોને તો તેઓએ ક્યારેય સજા ન કરી, પણ ગુનેગારોને તેઓએ માફી આપી દીધી. અને છેલ્લી વાત, આપણા જીવન માટે કોઈને હલકું અનુમાન કરવાનું મન થાય એવી જીવન પદ્ધતિ ક્યારેય ન અપનાવીએ. આપણે પવિત્ર હો એટલું જ પર્યાપ્ત નથી, બીજાની નજરમાં આપણે પવિત્ર લાગીએ એ એટલું જ જરૂરી છે. ટૂંકમાં આપણી દ્રષ્ટિને વિશાળ બનાવીએ અને આપણી મતિને ગંભીર બનાવીએ. સાથોસાથ આપણી જીવન પદ્ધતિ એટલી બધી વ્યવસ્થિત રાખીએ કે ટૂંકી દ્રષ્ટિવાળાને કે તુચ્છ મતિવાળાને એના પરથી કોઈ ગલત અનુમાન કરવાનું મન જ ન થાય. બસ આટલું થશે તો જીવન જીતવાની ઘણી મોટી શક્યતા આપણા માટે ઊભી થઈ જશે.